નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની વાત કરવાના છીએ જે ખૂબ જ અગત્યનો છે, જેનું નામ છે રાઉન્ડિંગ ઓફના નિયમો. હવે રાઉન્ડિંગ ઓફના નિયમો શું રજૂ કરે છે, આની જરૂર કેમ પડી? તો એની જરૂર એટલા માટે પડી કે જ્યારે આપણે દાખલાઓની કેલ્ક્યુલેશન કરતા હોય તો એ વખતે દાખલાઓના જે જવાબો છે, જે કેલ્ક્યુલેશન છે, એના જે અંકો છે એ ઘણા બધા મોટા આવતા હોય. દાખલા તરીકે કોઈ ક્વેશ્ચન ના દાખલાની આપણે ગણતરી કરી તો જે જવાબ છે એ સપોઝ આપણે કહીએ કે 3.45 47 43 આવો આવે. હવે જે જવાબ છે આવડો મોટો લખવો જરૂરી છે? તો આપણે કહીશું ના, આવડો મોટો જવાબ લખાય નહીં. તો આપણે એને શું કરવો પડે? નાનો કરવો પડે. 3 સાર્થક અંકો અથવા તો 4 સાર્થક અંકો સુધી આપણે લખવું હોય તો એના માટે આપણે આ પાછળના અંકો કાઢવા પડશે. હવે આ પાછળના અંકો જે છે એ સીધે સીધા કાઢી શકાય નહીં. એના માટે કેટલાક પ્રોપર નિયમો છે અને નિયમો રાઉન્ડિંગ ઓફના નિયમો તરીકે ઓળખાય છે. દાખલા તરીકે આપણે આને 4 જ અંકો સુધી લખવા હોય, આ પાછળના જે 3 અંકો છે એને કાઢી નાખવા હોય તો આને રાઉન્ડિંગ ઓફ કરી એટલે 3.55 લખાય, 3.455. પરંતુ એ સીધે સીધા ના કાઢી શકાય. એના માટે પ્રોપર નિયમો તમે જાણતા હોવા જોઈએ. અને નિયમો શું છે એ જરા આપણે જોવાના છે. બહુ મહત્વના નિયમો છે અને બહુ સરળ પણ છે. ધ્યાનથી સમજશો તો ઈઝીલી ખ્યાલ આવી જશે. ઓકે, પહેલો નિયમ કે આપેલ સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો નાનો હોય. આપેલ સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો કેવો હોય? નાનો હોય. તો તે અંક અને તે પછીના અંકો સીધે સીધા કાઢી નાખવા અને આગળના અંકોમાં કોઈ ફેરફાર કરવો નહીં. નિયમ શું કહે છે ભાઈ? કે જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો કેવો હોય? નાનો. તો તે અંક અને તે પછીના અંકો સીધે સીધા કાઢી નાખવા, આગળના અંકોમાં કોઈ ફેરફાર કરવો નહીં. બરોબર છે? તો અહીંયા આગળ જુઓ 2.753. સપોઝ મારે આ અંક કાઢી નાખવો છે તો જે અંક કાઢી નાખવો છે તે 5 કરતો કેવો? નાનો. જે અંક કાઢી નાખવો છે તે 5 કરતો કેવો છે? નાનો. તો તે અંક અને તે પછીના અંકો સીધે સીધા કાઢી નાખવા. કદાચ આ અંક અને આના પાછળ પણ અંકો હોય તો સીધે સીધા કાઢી નાખવા અને આગળના અંકોમાં કોઈ ફેરફાર કરવો નહીં. ક્યારે? જ્યારે જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો કેવો હોય? નાનો હોય. તો તે અંક અને તે પછીના અંકો સીધે સીધા કાઢી નાખવા, આગળના અંકોમાં કોઈ ફેરફાર કરવો નહીં. તો આનું રાઉન્ડિંગ ઓફ કરીએ તો જવાબ કેટલો થાય? 2.75 થઈ ગયું. આગળના અંકોમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. ક્લિયર? નિયમ ખ્યાલ આવે છે? પહેલો નિયમ શું કહે છે? કે આપેલ સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો કેવો હોય? નાનો હોય. જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો કેવો હોય? નાનો હોય. તો તે અંક અને તે પછીના અંકો સીધે સીધા કાઢી નાખવા અને આગળના અંકોમાં કોઈ ફેરફાર કરવો નહીં. 2.75. ક્લિયર? કદાચ આવું હોય તો આ એક ઉદાહરણ લખ્યું. સપોઝ એક બીજું લખીએ આપણે કે 3.742. આ રીતે. ચલો આપણે આની પાછળ પણ બીજા બે અંકો લખીએ. બરોબર? હવે હું એમ કહું છું કે મારે અહીંયા આગળ 3 સાર્થક અંકો રાખવા છે. તો મારે અહીંયાથી આ પાછળના અંકો જે છે શું કરવા છે? દૂર કરવા છે. તો જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો કેવો? નાનો. જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો કેવો? નાનો. તો તે અંક અને તે પછીના અંકો સીધે સીધા શું કરવાના? કાઢી નાખવાના અને આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. તો આ સાર્થક અંકો કેટલા થશે? 3.74. આગળના અંકોમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. પરંતુ ક્યારે? યાદ રાખજો કે જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો કેવો હોય? નાનો હોય. તો તે અંક અને તે પછીના અંકો સીધે સીધા કાઢી નાખવા, આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. તમે અહીંયા પણ જુઓ. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, આ પહેલો નિયમ થઈ. બીજો નિયમ કે આપેલ સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો કેવો હોય? મોટો હોય. જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો કેવો હોય? મોટો હોય. તો તેની આગળના અંકમાં એકનો શું કરવો? વધારો કરવો.
તો તેની આગળના અંકમાં એકનો શું કરવો, વધારો કરવો અને પાછળના અંકો શું કરવા, કાઢી નાખવા. અહીંયા જરા જોજો એક ઉદાહરણ 5.867. જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો કેવો મોટો, તો એના આગળના અંકમાં એકનો શું કરવાનો, વધારો કરવાનો અને પાછળના જે અંકો હોય તો એ કાઢી નાખવા. તો આ જે અંક દૂર કરવો છે એ 5 કરતો કેવો છે, મોટો, તો આગળના અંકમાં એકનો વધારો, તો શું થઈ જાય 5.87. અહીં એકનો વધારો થાય 6 હતા એના શું થાય 7 થાય. બરોબર છે. અહીંયા પણ આપણે કહ્યું હતું કે આપણે જે દૂર કરવો છે આ 7 દૂર કરવો છે તો એ 5 કરતો મોટો, તો એના આગળના અંકમાં એકનો શું કરવાનો, વધારો. જો આ 4 હતા એના શું થઈ ગયા 5 થઈ ગયા અને આ પાછળના બધા અંકો દૂર થઈ ગયા. તો 3.400 ને કેટલા થઈ ગયા 55. બરોબર છે. બીજા પણ ઘણા બધા ઉદાહરણ લખી શકાય. સમજી લો કે 6.678. બરોબર છે. પાછળ પણ બે અંકો લખી કાઢીએ. સમજી લો કે 3 અને 2. ઓકે. તો મારે 3 સાર્થક અંકો સુધી લખવા છે. અહીંયાથી આ અંક કાઢી નાખવા છે. આ પાછળના અંકો બધા કાઢી નાખવા. તો જે અંક દૂર કરવો છે તે 5 કરતો કેવો, મોટો, તો આગળના અંકમાં એકનો શું કરવાનો, વધારો અને આ પાછળના અંકો સીધા શું કરવાના, કાઢી નાખવાના. તો આનું રાઉન્ડિંગ અપ શું થઈ જાય 6.68 થઈ જાય. બરોબર ને. 7 ના શું થઈ ગયા 8 થઈ ગયા. જોયા તમે? ઓકે. તો નિયમ યાદ રાખજો કે આપેલ સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો કેવો હોય, મોટો હોય, તો તેની આગળના અંકમાં એકનો શું કરવાનો, વધારો કરવાનો. આગળના અંકમાં એકનો શું કરવાનો, વધારો કરવાનો અને પાછળના અંકો કાઢી નાખવા. અહીંયા પણ જો આગળના અંકમાં એકનો શું કર્યો, વધારો અને પાછળના બધા અંકો શું કરે, કાઢી નાખે. આ બીજો નિયમ. અને ત્રીજો નિયમ સૌથી અગત્યનો, આપેલ સાર્થક સંખ્યામાં જે અંક કાઢી નાખવો હોય તે સાહેબ પોતે 5 જ હોય. તો આ પહેલી વાત થઈ ગઈ કે 5 કરતો નાનો હોય તો આગળના અંકોમાં કોઈ ફેરફાર કરવાનો નહીં, એમને એમ જ લખી કાઢવાનું. જો 5 કરતો મોટો હોય તો આગળના અંકમાં એકનો શું કરવાનો, વધારો કરવાનો. પણ સાહેબ જે અંક કાઢી નાખવો હોય તે પોતે 5 જ હોય તો તમારે એનો આગળનો અંક જોવાનો. જો અહીંયા લખેલું છે, આપેલ સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવો હોય તે પોતે 5 જ હોય તો તેની આગળનો અંક જોવો. જે અંક કાઢી નાખવો હોય તે પોતે 5 જ છે તો એની એક આગળનો અંક જોવાનો. એ આગળનો અંક જો એકી હોય, જો આગળનો અંક એકી સંખ્યા હોય તો એની અંદર એકનો શું કરવાનો, વધારો. બરોબર છે. દાખલા તરીકે 2.735. જે અંક કાઢી નાખવો છે તે પોતે શું છે, 5 જ છે. જે અંક કાઢી નાખવો તે પોતે શું છે, 5. તો એ વખતે એની આગળનો અંક જોવાનો. આગળનો અંક જો એકી સંખ્યા હોય તો એની અંદર એકનો શું કરવાનો, વધારો કરવાનો. આનું રાઉન્ડિંગ ઓફ કરીએ તો 2 પોઈન્ટ શું થઈ જાય 74. ખ્યાલ આવ્યો ની અંદર? ફરીથી કહું છું કે આપેલ સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવો હોય તે પોતે 5 જ હોય તો એની આગળનો અંક જોવાનો. આગળનો અંક જો એકી સંખ્યા હોય તો એની અંદર એકનો શું કરી દેવાનો, વધારો. 2 પોઈન્ટ શું થઈ ગયા 74. અને જો બેકી સંખ્યા હોય, આગળનો અંક શું હોય, બેકી સંખ્યા હોય તો કોઈ ફેરફાર કરવાનો નહીં. દાખલા તરીકે જે અંક કાઢી નાખવો તે પોતે 5 તો આગળની સંખ્યા જોઈ તો એ કેવી સંખ્યા છે, બેકી, તો એની અંદર કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. એમ કર્યો છે ફેરફાર 2.74, રાઉન્ડિંગ ઓફ થઈ ગયું. બરોબર છે. તો આ 3 નિયમોના આધીન આપણે રાઉન્ડિંગ ઓફ કરીએ છીએ. બહુ સિમ્પલ છે, મેં તમને ક્લિયરલી લખેલા છે, પરંતુ ઇન શોર્ટ તમે યાદ રાખો તો કઈ રીતે. પહેલો નિયમ જરા જોતા રહેજો બોર્ડ ઉપર કે આપેલ સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો કેવો હોય, નાનો, તો તેની આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં અને પાછળના અંકો સીધા કાઢી નાખવા. અહીં આગળ જોઈ રહ્યા છો તમે, જે અંક કાઢી નાખવો તે 5 કરતો નાનો તો આગળના અંકોમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નહીં. 2.75 થઈ ગયા. અહીંયા પણ જો જે અંક કાઢી નાખવો તે 5 કરતો કેવો, નાનો, તો આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નહીં, પાછળના અંકો સીધા કાઢી શકો. પહેલો નિયમ. બીજો નિયમ, જે અંક કાઢી નાખવો હોય તે 5 કરતો મોટો હોય તો આગળની સંખ્યામાં આગળના અંકમાં એકનો શું કરવું, વધારો કરવો. આ 7 કાઢી નાખવાનો તો એ 5 કરતો મોટો તો આગળના અંકમાં એકનો વધારો 5.87. અહીંયા જુઓ તો જે અંક કાઢી નાખવો છે તે 5 કરતો મોટો તો આગળના અંકમાં એકનો વધારો 6.68. પાછળના અંકો બધા કાઢી નાખવાના. ક્લિયર? ત્રીજો નિયમ,
જે અંક કાઢી નાખવો હોય તે પોતે 5 જ હોય તો શું કરવાનું, તમારે એની આગળનો અંક જોવાનો. તમારે શું કરવાનું, એની આગળનો અંક જોવાનો. આગળનો અંક જો એકી સંખ્યા હોય તો એકનો શું કરવાનો, વધારો, અને જો બેકી સંખ્યા હોય તો કોઈ ફેરફાર કરવાનો નહીં. અહીંયા જુઓ, જે અંક કાઢી નાખવો છે તે પોતે 5, તો એની આગળનો અંક જોવાનો. એકી સંખ્યા તો એકનો વધારો 2.74. જો બેકી સંખ્યા જે અંક કાઢી નાખવો છે તે પોતે 5 છે તો આગળનો અંક જોયો તો એ બેકી સંખ્યા, તો એની અંદર કોઈ ફેરફાર કરવાનો નહીં. 2.74. ક્લિયર? ઓકે, આ ત્રણ નિયમો થયા. ખૂબ સરસ નિયમો છે, ઈઝીલી તમે આને રાઉન્ડિંગ ઓફ કરી શકો છો. ઓકે, આને નોટ કરજો. બરોબર? ઓકે, હવે આને કાઢી નાખીએ. નિયમો સિમ્પલ છે, સરળતાથી તમને યાદ રહી જાય. હવે આપણે ગઈકાલે જે નિયમો જોયા, સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો, આશા રાખીએ છીએ બધાને યાદ હશે. અને શોર્ટકટ મેથડ જે હતી એ પણ તમને યાદ હશે, પેલી ઘાતવાળી 10 ની ઘાત સ્વરૂપે દર્શાવવાના. બરોબર છે? પછી જેટલા અંકો હોય એટલા સાર્થક અંકો કહેવાશે. તો હવે આપણે સ્વાધ્યાયનો એક દાખલો છે એ જરા જોઈએ. 2.10 સ્વાધ્યાયનો 2.10. ઓકે, શું કહે છે જો, નીચે આપેલ સંખ્યાઓમાં સાર્થક અંકો નક્કી કરો. નીચે આપેલ સંખ્યામાં સાર્થક અંકો નક્કી કરો. ઓકે, જોઈએ. અહીંયા આગળ પહેલા હું બધી સંખ્યાઓ લખી કાઢું છું. પહેલી છે 0.007 મીટર સ્ક્વેર. બરોબર? બીજી 2.64 ગુણ્યા 10^24. બરોબર છે? કિલોગ્રામ. આ દર છે. બીજી 0.2370. નિયમો જરા તમે જે ગઈકાલે લખ્યા હતા એ કાઢજો એટલે તમને વધારે મજા આવશે. ગ્રામ પ્રતિ સેન્ટીમીટર. ચોથો 6.320 જૂલ. પાંચમો 6.032 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરોબર છે? અને છઠ્ઠો 0.00060 મીટર સ્ક્વેર. ઓકે, આગળ છે. અને એમ કહ્યું છે કે આના સાર્થક અંકો નક્કી કરો. ઓકે, બહુ સરળ. હું દરેકે દરેક નિયમ પણ બોલતો જઈશ. અને સાર્થક અંકોની સંખ્યા પણ કહેતો જઈશ. ઓકે, પહેલો 0.007. ચલો, સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો અહીંયા આગળ સાર્થક અંકોની સંખ્યા હું કહું છું 1 જ છે. બરોબર? ગુજરાતી ભાષામાં લખીએ, સાર્થક અંકોની સંખ્યા કેટલી? 1 જ. બરોબર? અને સાર્થક અંક કયો છે? તો સાર્થક અંક લખવો હોય તો સાર્થક અંક કયો છે? જો સાર્થક અંક કયો છે? 1. નામ લખો તો 7. બરોબર? એક જ સાર્થક અંક છે ને આની અંદર. તમે કહેશો કઈ રીતે સર? હું તમને કહું. યાદ કરો નિયમ કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નથી. યાદ આવ્યું નિયમ? દશાંશ ચિહ્નની કઈ તરફના? જમણી તરફના અને પ્રથમ શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના અંકની ડાબી તરફના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો અહીંયા સાર્થક અંકો કેટલા થયા? 1 જ. ક્લિયર? ઓકે, બીજો આની અંદર તો તમે ઈઝીલી કહી દેશો. કેટલા છે ભાઈ સાર્થક અંકો? 3. બરોબર ને? આ તો ઘાત સ્વરૂપે દર્શાવેલું છે એટલે આપણું કામ સરળ થઈ ગયું કે સાર્થક અંકોની સંખ્યા કેટલી? 3. અને કયા કયા છે તો લખીએ આપણે 2, 6 અને 4. ઓકે, ક્લિયર? ચલો, આની અંદર દશાંશ ચિહ્નવાળી સંખ્યા, તો દશાંશ ચિહ્નની જમણી તરફ તો કોઈ છે જ નહીં.
દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્ય તરંગની ડાબી તરફના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? 4. બરોબર. કયા કયા સાર્થક અંકો? 2, 3, 7 અને 0. બરોબર. નિયમ યાદ આવ્યો? દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્ય તરંગની ડાબી તરફના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નથી. નિયમ યાદ જ હશે. ઓકે, ચલો આની અંદર નિયમ કયો હતો યાદ કરો. કયો નિયમ આવે ભાઈ? સાહેબ તમે જે યાદ કરાયો હતો કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્ય તરંગ પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. જો દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય તો અંતિમ શૂન્યતર શૂન્ય સિવાયના અંકની પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો કહેવાશે. તો અહીંયા આગળ સાર્થક અંકો કેટલા થશે? તો તમે કહેશો 4. કયા કયા? તો 6, 3, 2 અને 0. બરોબર. ઓકે, અહીંયા આગળ અહીંયા પણ સાર્થક અંકો કેટલા છે? બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. તો અહીંયા પણ સાર્થક અંકો કેટલા થશે? 4, 6, 0, 3 અને 1. નિયમો યાદ વધી થઈ જાય. અહીંયા આગળ દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્ય તરંગની ડાબી તરફના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો અહીંયા આગળ સાર્થક અંકો કેટલા? 4. કયા કયા? 6, 0, 3 અને 2. ક્લિયર? ઓકે, પરફેક્ટ. આ રીતે તમે નક્કી કરી શકો છો કે સાર્થક અંકો કેટલા છે. નિયમો જસ્ટ તમને યાદ હોવા જોઈએ. બરોબર છે? આવડી જશે. ઓકે, હવે આપણે પેલી જે શોર્ટકટ મેથડ કહી હતી સાહેબ ઘાતવાળી, એ જરા કહી શકશો? કહી શકીએ ને? બરોબર. તો અહીંયા આગળ ઘાતવાળી મેથડની અંદર શું થાય કે દશાંશ ચિહ્ન જમણી તરફ ખસેડીએ તો ઘાત શું થાય? ઘટે. તો અહીંયા આગળ શું થઈ જાય? તમે લખો તો 7 × 10 - શું કહેવાશે? 3 ઘાત. આ રીતે લખાય કે ના લખાય? દશાંશ ચિહ્ન 3 દશાંશ આમ કશું. બરોબર. કઈ બાજુ બનશે? જમણી તરફ. તો ઘાત શું થાય? ઘટે. તો 7 × 10 - 3 ઘાત. સાર્થક અંકો કેટલા? એક જ સંખ્યા લખું છું. ઓકે, અહીંયા આગળ ઓલરેડી ઘાત સ્વરૂપે છે તો ત્યાં આગળ તો 2.64 × 10⁻24 ઘાત. પરફેક્ટ જ છે. સાર્થક અંકોની સંખ્યા કેટલી? 3. અહીંયા આગળ શું થાય? 2.370 ગુણ્યા જમણી બાજુ બસો એટલે ઘાત ઘટશે 10⁻1 ઘાત. ભાઈ અહીંયા આગળ 0 લખવા જરૂરી? બિલકુલ જરૂરી. જો દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય તો એની અંદર તમારે આ 0 લખવાના. યાદ કરો, ગઈકાલે મેં સમજાવ્યું હતું. દશાંશ ચિહ્ન ના હોય, આખી સંખ્યા હોય તો તમારે લખવાની જરૂર નથી. પછી તમે 0 અવગણશો. ઓકે, આની અંદર પરફેક્ટ જ છે. 6.320 ગુણ્યા 10 ની શું કહેવાશે? 0. કારણ કે પહેલા અને પછી દશાંશ ચિહ્ન આવેલું જ છે. અહીંયા સાર્થક અંકો કેટલા? 4. અહીંયા પણ 4. અહીંયા પણ સેમ પોઝિશન 6.032 ગુણ્યા 10 ની કેટલી ઘાત કહેવાય? 0. પહેલા અને પછી દશાંશ ચિહ્ન આવેલું જ છે. તો અહીંયા પણ સાર્થક અંકો કેટલા? 4. અહીંયા કેટલા? તો તમે કહેશો 6.032 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? કહેવાય દશાંશ ચિહ્ન કઈ બાજુ? જમણી બાજુ હશે. કેટલા દશાંશ? તો 4. તો 10⁻⁻ શું થાય? 4. તો અહીંયા પણ સાર્થક અંકો કેટલા થયા? 4. હવે આની અંદર હું એક ક્વેશ્ચન એડ કરું છું, જરા જોજો. ઓકે, સમજી લો કે 145,000 સાર્થક અંકો કેટલા? વિચારો. સાર્થક અંકો કેટલા? હોશિયાર વિદ્યાર્થીઓએ કહેશે સાહેબ 3. કયા કયા? 1, 4 અને 5. કયો નિયમ છે? દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્ય તરંગ પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નથી. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા છે. જો દશાંશ ચિહ્ન હોત તો સાર્થક અંકો છે. આની અંદર છે કે નહીં? 4 થયા નહીં. અહીંયા આગળ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્ય તરંગ પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો અહીંયા સાર્થક અંકો 3 જ થયા. આને જો ઘાત સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખાય? જરા કહી શકશો? ચલો, દશાંશ ચિહ્ન અહીંયા કહેવાય ને 1.45 લખીએ તો 10 ની કેટલી ઘાત લખું? તો
તો 1 2 3 4 અને 5 તો 10 ની કેટલી ઘાત 5 બરોબર ચલો કેટલા થયા સાર્થક અંકો 3 કોઈ કદાચ એવું કરે વિદ્યાર્થી કે સાહેબ 1.45000 ગુણ્યા 10 ની 5 ઘાત લખું ચાલો મેથેમેટિકલી સાચું પરંતુ સાર્થક અંકોની સંખ્યામાં જો વાત કરીએ તો આ વસ્તુ ખોટી થઈ જાય કારણ કે અહીંયા સાર્થક અંકો કેટલા થઈ ગયા 3 ને 3 6 થઈ ગયા દશાંશ ચિહ્નવાળી સંખ્યા થઈ ગઈ અને દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્ય તરંગ પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે એટલે આ જવાબ ખોટો થઈ જાય સાચો જવાબ પેલો લખ્યો એ રહેશે બરોબર એટલે આ વસ્તુ ધ્યાન રાખજો મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરશે શું યાદ રાખવાનું યાદ રાખો કે જો દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય તો એની અંદર જ્યારે આપણે એને ઘાત સ્વરૂપે લખીએ તે વખતે પાછળના શૂન્યાંકો લખવાની જરૂર નથી આવું હોય તો તમે બ્રેકેટ બનાવીને ઉપર લખી કાઢો કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય તો જ્યારે એને ઘાત સ્વરૂપે લખીએ તો પાછળના શૂન્યાંકો લખવાની જરૂર નથી અને જો દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય આ રીતે હોય તો એ વખતે તમારે પાછળના 0 લખવા પડશે જેવા કે અહીં આગળ જુઓ આ રહે ક્યારે આ રહે 2.370 પાછળનો 0 લખ્યો ના લખ્યો દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય તો લખવાનું બરોબર છે પરંતુ દશાંશ ચિહ્ન ન હોય તો શૂન્યાંક લખવાનો નહીં બરોબર છે તો જ સાર્થક અંકો સાચા પડશે અને આ મેથડ સાચી પડશે એટલે બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની રહેશે થઈ જશે આ વસ્તુ ઓકે બહુ સરળ છે ઈઝીલી તમે આને લખી કાઢો ફટાફટ ઓકે ચલો હવે એના પછી આગળ જઈએ આ સ્વાધ્યાયનો 2.10 થઈ ગયું હવે એના પછી આપણે બીજો દાખલો જોઈએ આપણે નીટ 2013 નો એક દાખલો ગણ્યો તો એના જેવો જ છે સ્વાધ્યાયનો દાખલો જેની અંદર આપણને એવું કહ્યું છે જરા જોજો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.3 બરોબર સ્વાધ્યાયનો 2.3 ઓકે શું કહ્યું છે જો રકમ જોજો તમે સ્વાધ્યાયનો 2.13 એક ભૌતિક રાશિ p નો માપન યોગ્ય ચાર રાશિઓ a b c અને d સાથેનો સંબંધ આ મુજબ છે p નો a b c અને d સાથેનો સંબંધ આપણને આપેલો છે p બરાબર a³ * b² અપન √c * d a b c અને d માં પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%, 2%, 3% અને 4% છે 4% સોરી 1%, 3%, 4% અને 2% છે તો p માં પ્રતિશત ત્રુટિ શોધો અહીંયા હું લખી કાઢું છું કે a ની અંદર પ્રતિશત ત્રુટિ કેટલી આપેલી છે 1%, b ની અંદર પ્રતિશત ત્રુટિ આપેલી છે 3%, c ની અંદર પ્રતિશત ત્રુટિ છે 4% અને d ની અંદર પ્રતિશત ત્રુટિ છે 2%. અને એમ કહ્યું છે કે p માં પ્રતિશત ત્રુટિ શોધો બરોબર ઈઝી ક્વેશ્ચન આવો આપણે ગણેલું છે એટલે હું નહીં માનતો તમને આની અંદર તકલીફ પડશે આપણને એક ભૌતિક રાશિ p ને a b c અને d સાથે સંબંધ દર્શાવતું સૂત્ર આપેલું છે p બરાબર a³ * d² અપન √c * d અને એમ કહેલું છે કે a b c અને d ની પ્રતિશત ત્રુટિઓ આપેલી છે તો p માં પ્રતિશત ત્રુટિ શોધો ઈઝી ક્વેશ્ચન અહીંયા જરા જોજો કે પહેલા તો એ વસ્તુ સમજો કે ભાઈ આ √c કોઈ પણનું વર્ગમૂળ એટલે એની કેટલી ઘાત કહેવાય 1/2 ઘાત તો હું આને આ રીતે લખું ચાલો કે p બરાબર a³ * b² અપન c ની 1/2 ઘાત ઇન્ટુ શું આવશે d લખાય ના લખાય ઓકે હવે આની પ્રતિશત ત્રુટિ શોધવાની તો પ્રતિશત ત્રુટિ યાદ છે તમને આપણે દાખલો ગણ્યો હતો નીટ 2013 નો ઓકે સાપેક્ષ ત્રુટિની શું હોય ટકાવારી તો ચલો સાપેક્ષ ત્રુટિ આની કેટલી હોય તો શું કહેવાય ડેલ્ટા p અપન p ગુણ્યા એના શું થઈ જાય 100% ઇઝ ઇક્વલ ટુ ચલો અહીંયા આગળ શું થાય
ઘાત કયો આવે ગુણકમાં તો 3 ડેલ્ટા a/a સાપેક્ષ ત્રુટિ ઘાત કયો આવી ગઈ ગુણકમાં બરોબર છે પ્રતિશત કરવાની છે આપણે કૌંસ બહાર 100% કરી દઈશું બરોબર તો ફરીથી કહું કે ઘાત ગુણકમાં તો 3 a ની સાપેક્ષ ત્રુટિ શું થાય ડેલ્ટા a/a ગુણાકારનું શું થઈ જાય સરવાળો ઘાત ગુણકમાં તો 2 ડેલ્ટા b/b પ્લસ ભાગાકાર હોય છેદમાં એટલે પણ સરવાળો જ આવે ઘાત કયો આવે ગુણકમાં તો 1/2 ડેલ્ટા c/ શું થાય c ગુણાકાર એટલે પાછો સરવાળો b ની ઘાત કેટલી કહેવાય એક જ લખવાની જરૂર નથી તો ડેલ્ટા d/d અને પ્રતિશત ત્રુટિ છે એટલે ગુણ્યા શું કરી દેવાના 100% બરોબર છે દરેક સાથે 100% છે બરોબર હવે જરા જોજો કે 3 ઓકે હવે અહીંયા જરા જોજો ડેલ્ટા a/a ગુણ્યા 100% એટલે કે a ની આ સાપેક્ષ ત્રુટિ અને એને 100 વડે ગુણ્યા એટલે કે a ની શું કહેવાય પ્રતિશત ત્રુટિ a ની પ્રતિશત ત્રુટિ કેટલી 1% પ્લસ 2 ગુણ્યા ડેલ્ટા b/b ગુણ્યા 100% એટલે કે b ની શું થઈ પ્રતિશત ત્રુટિ કેટલા થશે 3% પ્લસ 1/2 ડેલ્ટા c/c ગુણ્યા 100% એટલે કે c ની પ્રતિશત ત્રુટિ કેટલી 4% પ્લસ ડેલ્ટા d/d ગુણ્યા 100% એટલે એની પ્રતિશત ત્રુટિ શું થઈ 2%. તો અહીંયાથી 2 4 કેટલા આવશે કે 3 ગુણ્યા 3% પ્લસ 3 2 6% પ્લસ 2% પ્લસ 2% કેટલા થયું 6 3 9 10 11 12 13 તો જવાબ આવ્યો 13%. એમાં જે પ્રતિશત ત્રુટિ છે એ કેટલી આવશે 13%. અહીંયા આગળ આ જે ક્વેશ્ચન છે એ નીટ 2013 જેવો જ છે જે આપણે ક્વેશ્ચન ગણાવ્યો એના જેવો જ બરોબર સિમ્પલ ક્વેશ્ચન છે ઈઝીલી તમે આને સોલ્વ કરી શકો છો. ઓકે તો આજે આપણે જે નિયમો જોયા છે એને શાંતિથી ઘરે સમજજો. સાથે સાથે ગઈકાલે જે આપણે સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો જોયા હતા એને પણ વ્યવસ્થિત મગજમાં બેસાડજો તો મજા આવશે બરોબર છે. આજે આપણે રાઉન્ડિંગ અપ કરવાના નિયમો જોયા અને બીજા બે દાખલા જોયા છે. બધા એકદમ સિમ્પલ નિયમો છે ઈઝીલી તમે શીખી જશો અને બીજા એવા ઉદાહરણ લઈને ટ્રાય કરજો બરોબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવો વિડિયો લઈને આવીશું. ત્યાં સુધી જય ભારત જય હિન્દ.